ધાંગ્રધાના જેસડા ગામના યુવકનો રેગિંગે લીધો ભોગ. ધાંગ્રધા તાલુકાના જેસડા ગામનો યુવકનો રેગિંગનો લીધો ભોગ. મૃતકના પરિવારજનો દ્વારા ઝડપી ન્યાય મળે તેમજ કસૂરવારો સામે ઝડપી કાર્યવાહી થાય તેવી કરી માંગણી. મૃતક થયેલ યુવક પાટણના ધારપુર મેડિકલ કોલેજમાં MBBSના પ્રથમ વર્ષમાં કરતો હતો અભ્યાસ. કોલેજમાં 15 જેટલા સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયરોને રેગિંગ કરતા હોવાના પરિવારના આક્ષેપ. મૃતક યુવક પરિવારનો એકનો એક દીકરો હતો. ધારપુર મેડિકલ કોલેજ દ્વારા હાલ 15 વિદ્યાર્થીઓને કોલેજમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા. ધાંગ્રધા તાલુકાના જેસડાના 18 વર્ષના વિદ્યાર્થીને ધારપુર મેડિકલ કોલેજમાં MBBSના પ્રથમ વર્ષમાં અભ્યાસ માટે મૂકવામાં આવ્યો હતો. ત્યાં કોલેજની અંદર સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર વિદ્યાર્થીનું રેગિંગ કરતા હોવાનું પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે અને આ રેગિંગમાં વિદ્યાર્થીનું મોત થયું છે. તે માટે કોલેજમાં અભ્યાસ કરતા અને સિનિયરો દ્વારા જે કાર્ય કરવામાં આવ્યું છે તે વિદ્યાર્થીઓને તાત્કાલિક કોલેજમાંથી સસ્પેન્ડ કરવામાં આવે. આવા વિદ્યાર્થીઓ કે જે ખરેખર આવા શરમજનક કાર્ય કરી રહ્યા છે, જેના કારણે નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે, તે માટે સરકાર દ્વારા આવા લોકોને ઝડપી કાર્યવાહી કરી અને કડક કાર્યવાહી કરે, જેથી અન્ય યુવકો આવું કાર્ય કરવાની હિંમત પણ ન કરે, તે વાત તેમના પરિવાર દ્વારા કરવામાં આવી. ધારપુર મેડિકલ કોલેજમાં MBBSના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા અનિલભાઈ મેથાણીયા, તેમના પરિવાર એકના એક દીકરા હતા અને દીકરી હતી. આ બનાવને કારણે પરિવારમાં શોકમાં ગરકાવ. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી. અમને ફોન દ્વારા જાણ થઈ હતી કે મારા કાકાનો ફોન આવ્યો, એટલે હું અહીંયા મારા કાકાના ઘરે આવ્યો. એ કે અનિલને રાત્રે મારો ફોન આવ્યો તો કે અનિલને દાખલ કર્યો છે, કે તું જલ્દી આવી, એવી વાત કે હોસ્પિટલથી ફોન આવ્યો તો કે ચક્કર આવ્યો ને એડમિટ કર્યો છે, કે એટલે અહીંયા આવ્યો એટલે પછી બરાબર ડૉક્ટરનો ફોન આવેલો. ડૉક્ટરનો ફોન મેં ઉપાડ્યો તો ડૉક્ટર કે અહીંયા જાણે હોસ્પિટલમાં ત્યારે કે 40% જેવું હૃદય કામ કરતું હતું, અત્યારે નોર્મલી જેવું થવા માંડ્યું છે, તમે જલ્દી અહીંયા આવી જાઓ. અમે અહીંયા પહોંચ્યા, હોસ્પિટલની અંદર ગયા એટલે ડૉક્ટરે મને બોલાવ્યો. મને કે તમને આ શું થાય? મેં મારા કાકાનો દીકરો ભાઈ જ થાય. મને કે એક્સપાયર થઈ ગયો છે. અમે જે 15 ઉપર જે કેસ થયો છે એમાં તો અમે એમ જ મૂકીએ કે આજીવન જેલની સજા થવી જોઈએ. આજે રેગિંગ થયો કહે છે કે 3 કલાક સુધી ઊભા રાખીને રેગિંગ થયેલું છે, તો રેગિંગ પ્લસ મર્ડર જ થયેલું છે. હું તો એમ જ કહું છું, માનસિક એક રીતે ટોચન જ આપેલું છે આને બધાથી. જ્યારે મારા કાકાને એકને એક દીકરો એકને એક જ હતો અને અમારા 2 ગામ વતી MBBSમાં પ્રથમ કે મારો ભાઈ હતો જે MBBSમાં લાગ્યો હતો. હજી 1 મહિના પહેલાં જ એને શરૂઆત ત્યાં થઈ, 1 મહિનો થયો હજી, કે ધારપુર મેડિકલ કોલેજમાં અહીંયા મેં મૂકેલો હતો MBBSના પ્રથમ વર્ષમાં જ. દોષિતને હું તો એમ જ કહું સાહેબ કે આજીવન કડકમાં કડક સજા થવી જોઈએ અને એમને કોઈ પણ જગ્યાએ આખા દેશમાં ક્યાંય બીજે ઠેકાણે એમને એડમિશન ના મળવું પડે. મને સવારે મારા મોટા ભાઈનો ફોન આવ્યો હતો કે આપણે અનિલ છે ભાઈ એક્સપાયર થઈ ગયા છે. હું અમદાવાદ હતો, પછી ત્યાંથી તાત્કાલિક જ બસમાં આવી ગયો મારા ગામડે. બીજી તો કંઈ જાણ ના કરી ત્યારે મને, કેમ કે એ બધું ત્યાં હતા, એ પ્રોસેસ કરતા હતા મોટા ભાઈને બધા લોકો, એ કોલેજે ગયા હતા એમની જોડે. કાર્યવાહી તો સાહેબ તમે ગણતરી કરો કે